તો જય શ્રી રામ મિત્રો, આજે વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ ચેનલ પર નવા તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં છો. કિંગ ઓફ મીઠીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્ર. તો ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. આજે જેટલા બી મને કમેન્ટ આવે એ બી તમને ક્લિયર કરીશું. અને ચાલો આજે એક જગ્યા જે રાજકોટે મારા ફાધર ગયા છે કટિંગ કરવા, એ કટિંગ છે ને, આ પહેલી કટિંગ એમની 10 મહિના રહીને આવી છે. એ શું રીઝન છે હું એ પહેલાં તમે એકવાર વિડીયો જોઈ લો, એની પછી તમને રીઝન બતાવીશ અને એની પછી આપણે તમારે મેઇન ડિસ્કશન કરીશું. અને તમને ખબર હશે આપણું જે બી વિડીયો રહેશે એકદમ ઓરિજિનલ રહેશે. ખેડૂતને જે તકલીફ પડી હોય એ આપણે વિડીયો બધું બતાવવામાં આવે છે. ઓકે ચાલો પહેલાં તમે વિડીયો જોઈ લો રાજકોટવાળું. ઓકે ખેડૂત એની પછી આપણે વાત કરીએ. જો ભાઈ, આ લીમડી કપાય છે આખી વાડી. સાહેબ આ કઈ ગામ કહેવાય? હા, ખીરસરા ગામનો સર્વે નંબર છે. રાજકોટ કહેવાય? આખું એડ્રેસ કહેજો. હા, ખીરસરા ગામનો સર્વે નંબર છે, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. ઓકે. આ તમારી લીમડી કપાઈ ગઈ ટાઈમે સર? ના, ટાઈમ ટુ ટાઈમ. સરસ. એમાં તમારે કોઈ કેવું છે કશું? નહીં. જોવા આવ્યા હતા? હા. કેટલી વાર આવ્યા હતા? 2-3 વાર માટે મુલાકાત લીધી. હા. જરૂર પડી ત્યારે. આ કેમ તમારે મોઢું લીમડી કપાયું? હે? તમારે મોઢું કેમ કપાયું? એ અમારે જરાક વિકાસ બરાબર નહોતો. શું ખાતર નાખ્યા? ખાતરમાં તો હું તો આમ તો પેલા જીવામૃત ને આન તેન નાખતો હતો, પણ પછી ગ્રોથ માટે થોડું યુરિયા પણ નાખ્યું. વધ્યું નહોતું ને? વધ્યું નહોતું. લેકિન તમારે અહીં આગળ પેલો ગોંડલવાળાને ક્યારે કપાઈ ગયું? એને તો 2 મહિના થઈ ગયા છે. એ પહેલા મહિનામાં કપાઈ ગયું હતું. પહેલા મહિના 10 તારીખે કાપવાનું ચાલુ થઈ ગયું હતું. હા, 2 મહિના થઈ ગયા હોય ને. આજે તો 5મો મહિનો લાગી ગયો છે ને? હા, 5મો આવી ગયા તો ચાલે. હવે એમને ફરીથી કટિંગ આવી ગયું. હા, એને કેટલા 15-20 દિવસ કપાશે? 20 દિવસ પછી કપાઈ જશે. વાહ ભાઈ વાહ. કેવડો ગ્રોથ છે એનો? એનો 3.5 થી 4 ફૂટનો છે. એમ? સરસ કહેવાય. હવે ફરી કપાશે. જઈશું હવે 15 દાડા 20 દાડા પછી. બરાબર. ફરી તમને લઈ જઈશું, મુલાકાત કરાવીશું. હા, ચોક્કસ જાશું. બરાબર, આવજો, જોજો. ઓકે ચાલો, જય સિયારામ. ઓકે, જય સિયારામ. તો મિત્રો તમે જોઈ લીધું આ જે રાજકોટમાં હાલમાં કટિંગ જે ચાલી રહી છે, આની શું રીઝન છે 10 મહિના પછી કટિંગ આવી એ બી તમને જણાવું. જો કે જે બી આ ખેતી હાલમાં કરે છે, જે બી તમે કરશો તે તમારા માટે આ નવી રહે છે. ઓકે, કે તમને કંઈ ખ્યાલ ના હોય કે દવા પાણી શું હોય કે શું ના હોય, તે ખેડૂત મિત્ર જોડે મારું કોન્ટેક્ટમાં નહોતા. જ્યારે 2024માં એમને 7મા મહિનામાં લીમડી રોપી તે મારા કોન્ટેક્ટમાં નહોતા. અને હું જ્યારે પહેલી વાર વિઝિટ કરવા ગયો એમના ખેતરમાં, તે 1.5 ફૂટનો માલ હતો, 1.5 થી 2 ફૂટનો. અને એમની જ સામે બીજા બાજુ ગોંડલ બાજુ બિલિયાળા ગામમાં જે હું 5 વીઘાની વાડી કાપતો હતો એ જ ટાઈમે હું વિઝિટ કરવા ગયેલો એમના ખેતરે પહેલા મહિનામાં જાન્યુઆરીમાં એમનું ખેતર મેં જોયું, ગોંડલવાળાનું બિલિયાળા ગામનું. એમનું 2.5-3 ફૂટનું માલ હતું, એટલે સારી રીતે કપાઈને આપણે પતી ગયું એમનું. તે આમને પછી મેં એમને એ ટાઈમે એવું કીધું, એક કામ કરો અંકલ, તમે યુરિયા ખાતર અને દવા પાણી રાખો ટાઈમસરથી 15-15 દિવસે, અને પાણી પહેલાં છોડો. તે આપણી ગ્રોથ વધશે, તે આપણને મતલબ પૈસા મળશે. ઓકે ખેડૂત મિત્ર, વજન જેટલું વધશે તે આપણને પૈસા બી એટલા મળશે. એટલે પછી ખેડૂત મિત્ર આમનું થોડુંક લેટ કટિંગ થઈ, સૌથી લેટ. ઓકે, હવે જેટલા બી મારા કિંગ ઓફ મીડિયાના મેમ્બર હતા 2024ની અંદર, દરેક ખેડૂત મિત્રની કટિંગ થઈ ગઈ છે. હા, થોડીક બાકી છે, 1.5 વીઘા 1 વીઘા એ લોકોનું હવે બાકી છે. એ લોકોનું બી હવે કટિંગ હાલમાં હવે ચાલુ થઈ જશે. ઓકે ખેડૂત મિત્ર, જેટલાનું બી બાકી છે. તો ચાલો હવે કમેન્ટની ઉપર આપણે આવીએ છીએ મેઇન ટૉપિક પર. તો સૌથી પહેલો એક કમેન્ટ છે, શું ભાવ હોય છે લીમડીનો? એમ તો હું દરેક કિલોમીટરને એક જ ભાવ કહું છું, 10 રૂપિયા કિલો. બાકી તમે મારા વિડીયોમાં જોયો છો 10 રૂપિયાથી લઈને 40 રૂપિયા કિલો સુધી ભાવ પહોંચાય છે હવે. ઓકે કિલોમીટર, હાલના ડેટમાં અત્યારે હું ભાવ અગર તમને કહું તો 25-30 રૂપિયા કિલો કાપું છું લીમડી હાલના ડેટમાં. ચાલો, એક બીજો કમેન્ટ એક એવો છે આપણા કિલોમીટરનો, પ્રવીણ પરમારભાઈ છે. એમને લખ્યું છે જય સિયારામ પ્રવીણભાઈ. એમને એવું લખ્યું છે, રિતિકભાઈ આપણે આંબાની વચ્ચે લીમડી આપણે વાવી શકીએ છીએ? એમનો એવો પ્રશ્ન છે. ઓકે, તે એક વાત કહીશ, આંબાની વચ્ચે જે એમનું ગામ આવ્યું પાદરા, એમને કીધું આંબાની વચ્ચે હું તમને એક વાત કહીશ, આંબાની વચ્ચે તમે કેટલી જગ્યા રાખી છે પહેલાં એ મને કહો કમેન્ટ કરીને, કે અથવા કોલ કરો. ઓકે, અને બીજી વાત એ બી કહીશ, જ્યારે આંબા મોટા થઈ જશે તો એનું પડછાય મતલબ છાંયડો તો આવશે આંબાનો. ઓકે, તે પછી લીમડીને તાપ નહીં મળે. બરાબર, લીમડીને અગર તાપ નહીં મળે તો એ વધારે ફૂટે નહીં થાય. એટલે બેટર એ જ રહેશે તે કે તમે આંબાની વચ્ચે ના કરશો, પ્રોપર લીમડીનું જ ખેતર બનાવો. અગર કરવું હોય તો ખેતી તો લીમડીનું ખેતર કરો. ઓકે, તે મને કમેન્ટ કરીને નકર કોલ કરીને તમે મને એકવાર વાત કરી લેજો પ્રવીણભાઈ. ઓકે, તો ચાલો નીચે હજી કમેન્ટમાં આવીએ છે.
પછી એક આવા કમેન્ટ છે, આ ભાઈને તો મેં એકવાર રિપ્લાય આપી દીધો, પણ હવે આમને હજુ બી ફાંકા લાગે છે, આમને મારી જોડે ટાઈમ નથી આવા લોકો કમેન્ટ આવવાના રિપ્લાય. ઓકે, ચાલો બીજા આપણે કમેન્ટ ઉપર જઈએ. હાઉ મચ કોસ્ટ 4 વીઘા? એક કામ કરો, મારો જે નંબર આવે છે તમે મને કોલ કરો, એની ઉપર આપણે બધું કોસ્ટ તમને કહી દઈશ શું કોસ્ટ આવશે 4 વીઘામાં. પછી એવું લખ્યું છે 200 કિલોમીટર થાય છે આનંદથી, મર્ચિંગ વગર કરાવી શકાય? મર્ચિંગ વગર તો આપણે કરાવી શકાય. ઓકે, કરી શકો છો તમે, પણ આ તો આપણું કમેન્ટ થઈ ગયું છે. બસ આટલા જ કમેન્ટ આવ્યા છે. 200 કિલોમીટર થાય છે આનંદ, કંઈ વાંધો નહીં, કરી શકો છો તમે ખેતર. 200 કિલોમીટરના રેન્જમાં હોય તો આપણે કરાવી શકીએ છીએ દરેક કિલોમીટરને. અને એક વાત હજી કહીશ, કિલોમીટર જતાં જે પણને કિલોમીટરને ખેતી કરવી હોય, બિયારણ બુકિંગ ડેટ ચાલુ થશે 5મા મહિના 1લી તારીખ, મહિનાની 1લી તારીખથી બુકિંગ ડેટ ચાલુ થઈ જશે. અને મને એક હજી વાત કહીશ, જે પણ કિલોમીટરને બુકિંગ કરાવવું હોય તો પ્લીઝ એકવાર પહેલાં મારી મુલાકાત લો, રૂબરૂ તમને એકવાર ખેતર બતાવું કેવી રીતે આની ખેતી થાય છે. પહેલાં તમે એકવાર એ જો, એની પછી આપણે બિયારણ બુકિંગ કરીશું. પહેલાં આપણે તમે જગ્યા જો કેવી રીતે ખેતી કરવામાં આવે છે હાલના ડેટમાં. મારે દરેક કિલોમીટરને એક જ વિનંતી રહેશે, તે જે પણ વિડીયો જોવો છો પ્લીઝ મારા અહીં આનંદ આવો, મારી મુલાકાત કરો, તે પછી હું તમને સમજાવી શકું A to Z માહિતી. મારે કોઈ કિલોમીટરને ફસાવવું નથી. ઓકે કિલોમીટર, મારે તમારી જોડે એકવાર મુલાકાત લેવી પડશે, એની પછી હું તમને બિયારણ આપીશ. ના નથી. હવે જે પણ કિલોમીટરની વિડીયો સારી લાગી તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ કિલોમીટર. આજની વિડીયો આટલી જ. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.